સીએમ રૂપાણી આજે પ્રચાર માટે ખંભાત પહોંચ્યા હતા। સીએમ હેલિકોપ્ટરથી ખંભાત જઈ રહ્યા હતા ત્યારે તેમણે TV9 સાથે ખાસ વાતચીત કરી, જેમાં મુખ્યપ્રધાને અનેક મુદ્દા પર પોતાના વિચારો રજૂ કર્યા। એર સ્ટ્રાઇક, શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ અને પાણીની સમસ્યાથી માંડી તમામ રાજકીય પાસાઓ પર સીએમે વિસ્તૃત વાતચીત કરી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ફરી પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાશે, તો બીજી બાજુ કોંગ્રેસ પર સીએમે કર્યા પ્રહાર। ઉનાળુ છે, અત્યારે ઉનાળાની અંદર સૌરાષ્ટ્રની અંદર કેટલીક વિસ્તારોમાં, પાટણની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી છે, તો સરકાર વ્યવસ્થાની વાત કરે છે। ભાઈ, મારે આજ કેવું છે, આ બધા મીડિયાની માનસિકતા છે। તમે મને કહો, 18,000 ગામડા છે, ઉનાળો બધે હોય ને, ખાલી સૌરાષ્ટ્રમાં છે એવું નથી। 18,000 ગામડામાં કોક દિવસ ક્યાંક પાઇપલાઇન તૂટી, કોક દી ટેન્કર વેલા મોડું ગયું, એવી 5, 10, 15 ફરિયાદ હોઈ શકે અને તમે એને જ દેખાડ્યા કરો છો। લોકો લાઈનમાં ઊભા હોય એ દેખાડો છો, એનો મતલબ ટેન્કર આવવાનું જ છે, પાણી મળવાનું છે, માટે લાઈનમાં ઊભા છે। પણ જે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં પાણીની તકલીફોમાં આંદોલનો થયા હતા ને, લોકો પાણી વગર રહી ન શકે, અને આજે એક જગ્યાએ એવી ફરિયાદ નથી। ઉલટાનું છેલ્લા 2 વર્ષ વરસાદ ઓછો પડ્યો, ડેમોમાં પાણી ઓછું આવ્યું, છતાં અમારી સરકારે પાણીની ક્યાંય ફરિયાદ થવા દીધી નથી। અમે અમારી આ ડેડિકેશન છે। તમામ આ પ્રકારના દાવાઓ છે તમારા કે નથી, તો છેલ્લી ઘડી એર સ્ટ્રાઇકના નામે, જવાનોના નામે, આના નામે મત માંગવા પડે, કેમ આવું થાય છે પછી? અરે ભાઈ, આ સરકાર કરે છે, કેમ નહીં? 71ની લડાઈ પછી કોંગ્રેસ વાળાઓ નીકળી નહોતા પડ્યા ઇન્દિરા ગાંધી નામે મત માંગવા? સરકાર છૂટો દોર આપ્યો માટે સેનાએ આ કર્યું। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓની તરફેણની વાત કરી છે, એ અમે ન કહી તો કોણ કે? અને પ્રજા પણ માને છે કે આ મોદી કરી રહ્યા છે, તો ચૂંટણીનો મુદ્દો બને છે કે ભાઈ સરકાર સેનાને છૂટ આપે છે, સરકાર સેનાને પ્રોત્સાહન આપે છે, સરકારે સેનાને 1 રેન્ક 1 પેન્શન પણ આપ્યું છે, સરકારે સાધનો પણ આપ્યા છે, અને આ કોંગ્રેસે રાફેલમાં મોડું ન કર્યું હોત તો હજી વધુ શક્તિશાળી આપણી સેના બની હોત। રાફેલની તમે વાત કરી, રાફેલને લઈને એક મોટું અભિયાન રાહુલ ગાંધીએ ચલાવ્યું, ચોકીદાર ચોર, આમ તે વસ્તુ કોર્ટમાં કાગળ જાય। હજી તમને કહું છું, કોંગ્રેસ પોતાની ચોરી ઢાંકવા માટે, બદનામ કરવા માટે જૂઠા ઇસ્યુ ઉપાડે છે। ગમે તેટલું કોંગ્રેસ કરે, ભારતની જનતા નરેન્દ્રભાઈની પ્રમાણિકતામાં કોઈ શક કરતી નથી। ચોકીદાર પ્યોર છે, શ્યોર પણ છે। નોટબંધીની આપણે વાત કરીએ, નોટબંધી પછી મોટા મોટા સર્વે આવ્યા કે સૌથી વધારે નોકરીઓ ગઈ, 4 કરોડ 5 કરોડ નોકરીઓ સર્વે, NSSO નો સર્વે છે, એમાં નોકરીઓ કોઈ વસ્તુ નથી, તો યાર લોકો રસ્તા ઉપર આવી જાય। તમે મને કહો, ગુજરાતમાં તમે ને હું બધે ફરીએ છીએ, જેમ જેટ એરવેઝ બંધ થાય છે તો આટલા કર્મચારી, ગુજરાતમાં એવી એક કંપની દેખાડો કે 5,000 કર્મચારીઓ છૂટા થઈ ગયા, એક કંપનીનું નામ આપો। નેનોને સ્વીકાર્યું કે ધીરે બંધ થઈ રહ્યું છે? નેનો નોટબંધી ન હોત તો જુદો વિષય છે, પેલા નોટબંધીની વાત કરી છે। તમે મને કહો કે નોટબંધીને કારણે કંપની કોઈ ચાલે ન ચાલે, જેમ જેટ એરવેઝ ચાલ્યું ન ચાલ્યું એ વિષય જુદો છે। નોટબંધીને કારણે 5,000 કર્મચારી છૂટા કર્યા, એક દાખલો આપો, જૂઠી વાતો છે। એક અંતિમ સવાલ ઉતરતા આપણે ખંભાત, શંકરસિંહ વાઘેલા રાજ્યસભા ઇલેક્શન થાય છે ત્યારે તમારી સાથે દેખાય છે, હવે કાલથી તેમણે CJ ચાવડા બધા એટલે અમિત શાહની સામે પ્રચાર શરૂ કર્યું છે, શું છે, કઈ બાજુ છે શંકરસિંહ, શું સમજાય છે? શંકરસિંહને પૂછવું પડે, અમે શું જાણીએ? શંકરસિંહ બાપુ છે, હું તો અવારનવાર કહું છું, બાપુ છે, ગમે તે કરે। સ્વાભાવિક છે, આ પાણી આપણે થોડી વારની અંદર આપણે સીધી રીતે પહોંચીશું ખંભાત, પણ અનેક મુદ્દે ખૂબ બેબાકીથી વિજય રૂપાણીએ પોતાની જવાબ મૂક્યું છે, અને કોઈ વાત નહીં, પૂરા ભરોસાથી અને સરકારના જે પણ કાર્યો, જે પણ ઉપલબ્ધિઓ છે તેના ભરોસે જ
સરકાર જીતવા જઈ રહી છે અને એ જ તમામ વાતોને લઈને તેઓ આગામી દિવસોમાં અને જ્યારે 23 તારીખે ઇલેક્શન તેની પહેલા તમામ પ્રચારો કરવાના છે. કેમેરા પર્સન દીપક સેન સાથે અનિલ પટેલ, TV9. અત્યારે આપણે એમની સીએમ સાહેબ સાથે સીધી રીતે હેલિકોપ્ટરમાં છે, એટલે ક્યાં છીએ એક્ઝેક્ટ, ખંભાત ઉતરવાના છે થોડી વારમાં ખંભાત જવું થયું, તો એના આગળનો પ્રચાર છે તેના આગળની ચાલશે.